શ્રી વલ્લભા આટલા ઓલામાં થોડોક અવાજ આવે તો વ્રજમાં વ્રજવાસીને વીરજાને બધાને સાંભળવાનો આનંદ આવે ને. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયા श्री नवनीत प्रियाल अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. દુનિયામાં વિશ્વમાં બ્રહ્માંડમાં ત્રિલોકમાં વૈષ્ણવોનો શ્રેષ્ઠ દિવસ હોય તો આજે. જો આજનો દિવસ ના હોત, જો વલ્લભને આપણી ચિંતા ના થઈ હોત, તો હું ને તમે આવા આમ બધાયના મુખારવીને જુઓ. જો મેં કાંઈ નથી કીધું તોય બધા હસે છે. એ હસવું આઈનું નથી મારા વાલા, એ આઈનું છે, નાભીનું હસવું છે. કારણ કરોડો જન્મોથી હું તમે ને આપણે રાસમાંથી ને છૂટા પડ્યા. આ લીલા બધા જાણો છો. આજે મારે થોડું ટૂંકમાં કરવું પડશે, નહીં તો સવાર સુધી સત્સંગ ચાલશે. બેસવાના બધાય? તો મંજુલાબેન તૈયાર છે સાંજે ફરાળની વ્યવસ્થા કરવા માટે. જુઓ, આજે આપણે ભલે થોડું મોડું થાય પણ એ તૈયાર તો થઈ ગયા ને, એને એટલો હરખ છે કે આટલા વૈષ્ણવ આજે 2 કલાક વધુ સત્સંગ કરશે તો સૌથી વધુ પ્રસન્ન કોણ થશે? વલ્લભનું મુખારવીને જુઓ બધા નિરાંતે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજી કાલા રે વાલા, બારા વાલા રે વાલા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. વલ્લભને સૌથી વહાલા હોય વૈષ્ણવ. વૈષ્ણવ માટે તો રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો તો મારા વાલા. તો કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે ભૂલી ગયા હતા ક્યાંથી આવ્યા છીએ, કોના છીએ, શું કર્તવ્ય છે, ક્યાં જવાનું છે. પણ ઠાકોરજી ભૂલે આપણને. ત્યારથી ઠાકોરજીને આપણો વિરહ થતો હતો ત્યારે એણે વલ્લભને કહ્યું, વલ્લભ તમારા સિવાય આ દેવી જીવોને શોધીને મારા હાથમાં સોંપવાનું કોઈનું સામર્થ્ય. વલ્લભ આ ભૂતલ પર પ્રાગટ્ય લેશો? વલ્લભ કે દેવી જીવોને શોધવાનું જો મારા ઉપર આપ છોડતા હો તો આ બધા દેવી જીવોને ઓળખું છું. ઓળખે નહીં વલ્લભ આપણને? અને એક એકનો હાથ. પણ એની પહેલા 1549 શ્રાવણ શ્યામલે પક્ષે
એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્ય. ગોવિંદ ઘાટ ઉપર વલ્લભને એક સમય ચિંતા ચિતાઈ, દેવી કીવિધ જાની જાય. આમાં તો બધા કોઈ ચરસણી થઈ ગયા છે, કોઈ આમ રખડે છે, કોઈ આમ ભાટકે છે. હવે કરું શું? ત્યારે રાતના 12 વાગે ગોવર્ધનનાથજી, ગોકુલચંદ્રમાજી રાસનું સ્વરૂપ પ્રગટ થઈ આવીને વલ્લભને કહે છે, મારા વાલા વલ્લભ, શા માટે ચિંતા કરો છો? હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને શોધીને એ જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો, એનો ક્યારેય ત્યાગ કરીશ અને સેવામાં એને 5 દોષ ક્યારેય બાધા કરશે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. હવે આની મેં વારંવાર છણાવટ કરી છે અને તમે જાણો છો. એટલે હવે આગળ વલ્લભ અતિ પ્રસન્ન થયા અને 360 તારનું પવિત્ર ઠાકોરજીને ધરાવી અને મિશ્રી મુખમાં દીધી. એ મિશ્રીનું અધરામૃત આપણને બધાને મળ્યું છે ને, એટલે જ આના થઈને વટમાં ફરીએ જ. કાંઈ 70 વર્ષ આવો પેતરા કરી હારા લાગે? પણ હરખ શેનો છે? આજે કોલેજનો નથી, કોઈને દેખાડવાનો નથી. અમે સૌભાગ્યવતી છીએ. અમારો નાથ આયા બેઠો છે ને, એના માટે આ બધું કરીએ છીએ. સૌથી વધુ રાજી કોણ થાય? દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા. દુનિયાને જે કરવું હોય કે कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. આપણે લેવા નહીંતર દેવા. જેને ગમે છે ને, જે રાજી થાય છે, આ બધો આનંદ. આજે હોલમાં આટલા બધા આપણે ભેગા થયા, શું અહીં જમવાનું જ? ના. શું અહીંયા કાંઈ મળવાનું જ? ના. પણ જે બજારમાં વેચાતું નથી મળતું ને મારા વાલા, એ અહીંયા લેવાનું જ. તો વલ્લભને મિશ્રી ધરાવી અને 360 તારનું પવિત્ર. જો આજે ખાસ ઠાકોરજીને પવિત્ર ધરાવવાનું. હવે તો બધા બજારમાંથી લઈ આવે છે, પણ પ્યોર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે ને મારા વાલા, એ હાથે જ સૂતરનું તાંતણું બનાવે. કારણ કે સતયુગમાં માણેક, ત્રેતાયુગમાં સોનું, દ્વાપરમાં રૂપું અને કળિયુગમાં સૂતર. આપણે બધા સૂતરના તાંતણા જેવા ગમે ત્યારે તૂટી જઈએ. કેમ 360? એક વર્ષના દિવસ 360. એમાં આપણે સેવા પહોંચીએ. કોઈ વાર આપણાથી ના થાય, કોઈ વાર બીજે પધરાવીએ, કોઈ વાર સૂતક આવે, કોઈ વાર બહારગામ જઈએ, કોઈ વાર ઘરે તકલીફ હોય, તો સેવા પહોંચી શકીએ નહીં. તો આપણી સેવા અખંડ ન રહે, ખંડિત થઈ જાય. તમે આમ બેસો, હા, ખંડિત થઈ જાય. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહીને શ્યામને ભજાય. તો આ દિવસે 360 દિવસનું હાથે બનાવેલું 360 તારનું પવિત્ર
હાથે બનાવવાનું, એને ગરમ પાણીમાં ખાસા કરવાનું, એને અરે આખી વાત તો સાંભળો મારા વાલા, આખી વાત તો સાંભળો બાપા. અને પછી એને કેસરના જળમાં બોળવાનું તો એનો રંગ આવે. આ ઓથેન્ટિક વાત છે, ગમે એવી નથી કરતી. અને મિશ્રી, આખા વર્ષમાં મિશ્રી 11 રીતે, જે તમે બધા જાણો છો. એટલે હવે મારે નથી કહેવું. જો આજે મિશ્રી, બારગામ જાય તો મિશ્રી ધરાય. શ્રીનાથજીમાં બંટાજીમાં 8 મિશ્રીના પેલા ધરે, ગોવિંદ સ્વામીના ભાવથી ને. 1 મિનિટ રીખો. એ પછી ગ્રહણ હોય ત્યારે, પછી માખણની હારે મિશ્રી, સૂકા મેવાની હારે મિશ્રી, કાલે બારસના દિવસે મિશ્રી. 11 વાર મિશ્રીનો આપણે વિનિયોગ થાય છે. તો આ લીલા ક્યાં થઈ? ગોવિંદ ઘાટ પર. અને રાત્રે 12 વાગે ત્યારે દમલાજી પોઢેલા હતા. સૂઈ નહોતા ગયા, પોઢા હતા. સૂવું અને પોઢવું એમાં ફેર છે. આ બધી લીલા થઈને વલ્લભે પવિત્ર ધારણ કરાવીને મિશ્રી દીધી અને ઠાકોરજીના મુખમાંથી એ અધરામૃત વલ્લભને મળ્યું અને એનો લાભ આપણને બધાને મળ્યો. ત્યારે વલ્લભે પૂછ્યું, દમલા તુને કછું સુન્યો ક્યાં? આપણે હોય તરત હા કહી, મેં બધું સાંભળી લીધું છે. આ દમલાજી હતા મારા વાલા. જો એણે કીધું કે સાંભળી લીધું તો આપણને આ બધું મળત નહીં. શું કીધું? શૂન્યો સહી સમજો, એ સમજાવ્યું. એ આ પુષ્ટિ માર્ગ. શેમાં સમજાવ્યું? સિદ્ધાંત રહસ્ય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવદા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. એનું વિવરણ કરવા બેસું તો સવાર પડી ગયા. આપણા જે ખાસ સપ્તપદી, અને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય. આજનો દિવસ કયો છે? પુષ્ટિ માર્ગના પ્રાગટ્યનો શ્રેષ્ઠ દિવસ, વિશિષ્ટ દિવસ. જો તમે ઓલું પહેલી જ લીટી આપણે બોલ્યા, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી. નિશી એટલે રાત્રિ, મહાન રાત્રિ. આના જેવી રાત્રિ ક્યારેય નહીં. કેમ? સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા છે. કોઈનામાં સ્વપ્નું આવે, કોઈનામાં સાનુભાવ જતાવે, આપણામાં તો વલ્લભની સન્મુખ સાક્ષાત પ્રભુ પ્રગટ થયા છે અને બ્રહ્મ સંબંધની આજ્ઞા દીધી. અને આપણે બધા એ બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. આમાં કેટલાના ઘરે ઠાકોરજી છે? હાથ ઊંચા કરો. આમ ન કરાય, એ રમતા હોય. આનંદનો વિષય છે. 5% ને ત્યાં નથી. આવતા વર્ષે પ્રભુ જીવતા રાખે મને ને તમને, તો અહીંયા એક બી વૈષ્ણવ એવો ના હોવો જોઈએ જેના ઘરે ઠાકોરજી ના હોય. ખરું ખોટું મારા વાલા? જેને ઘરે નથી એ સાચું બોલો ને. એ નહીં બોલે. ગોકુળનાથજીને પૂછ્યું, એ કે રાવણનું સૂતક કોણ પાડે? એ કે ઘણાય છે. હોય એવું મૂંઝાવા જેવું નથી જરાય. જેને ઘર ઠાકોરજી ન હોય ને રાવણનું સૂતક પાડે. તો આજે આટલા શ્રેષ્ઠ દિવસે વલ્લભની હાજરીમાં, વૈષ્ણવના સંગમાં આજે આપણે પણ લઈ લઈએ કે હોલમાં આવશું તો ઠાકોરજી પુષ્ટ કરાવીને જ આવશું. કારણ કે પ્રભુને પામીને એને
લાડ લડાવવાનો, યશોદાજી બનવાનો જે આનંદ છે, એ જે યશોદાજી બને ને એને ખબર પડે, માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા. તો એવો આજે શ્રેષ્ઠ દિવસ આપણા જીવનનો. હવે આ દિવસ માટે જેટલું કહીએ એટલું ઓછું. એક મિનિટ. તો આજે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ. જો દીકરાનો જન્મ દિવસ હોય ને, 60 વર્ષનો થાય ને, તો માં જીવતી હોય ને ફોન કરે, ભાઈ આજે 5મ છે, તાર જન્મ દિવસ છે. યાદ હોય ને માને. એમ આપણા ઠાકોરજીને યાદ છે, અને એટલે આપણે આજે આનંદ છે. આજે એક બી વૈષ્ણવ એવો નહીં હોય જેણે ઠાકોરજીને અટકીમાં સામગ્રી નહીં ધરાવી હોય. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ કેવો મંગળકારી. આપણામાં બધું મંગળ મંગળ. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ, મંગલ રૂપ નિધાન સાવરો, આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. હવાર સુધી હાલે. તો આ લીલાનું અનુસંધાન કરવું તો સવાર સુધી પૂરું ન થાય. પરંતુ જ્યારથી અહીંયા હોલ થયો ત્યારથી સપ્તપદી અહીંયા વંચાય છે. આપણા લગ્ન થાય ને ત્યારે ગોર મહારાજ બોલે, તારા સુખ દુઃખમાં સાથ આપીશ ને, આમ કરીશ તેમ કરીશ. આપણે કોઈએ ન સાંભળ્યું હોય. આ બાજુ લગ્ન થતા હોય ને ઓલી બાજુ કે જમવા બેસી જાઓ, અને વર હોવે એકબીજાની સામું જોવામાં જ હોય, સાંભળતા હોય એટલે લોચા પડે છે.